બાપ ઈ બાપ છે. પેલા આવ્યો ત્યારે કીધું તું ઘેરો વડલો ને ઘેરી છાયડી ને ઘેરા કુટુંબમાં મારો બાપ મીઠો છાયડો છે મારા બાપનો. આંગળી પકડી હતી મારા બાપની અને હાલું હું ડગું મગું ચાલ આપણને શીલે ચડાવવા માટે ઈ હાલતા. પણ બાપનો વધારે પ્રેમ કોને હોય છે સાહેબ? થોડીક વાર સુરેશભાઈ થોડીક વાર મૂકજો. થોડીક વાર એક નાનકડી વાત કરવી છે. બાપ પ્રેમ ઘણા બધા લખ્યા છે. ભાઈ ભાઈનો પ્રેમ હોઈ શકે, મા દીકરાનો પ્રેમ હોઈ શકે, ભાઈ બહેનનો પ્રેમ હોઈ શકે. પણ પ્રેમ પ્રેમ સબ કહે પ્રેમ ન જાને કોઈ, જો જન જાને પ્રેમ ને પછી જુદા રહે નહીં કોઈ. પણ એનાથી અદ્ભુત જો કોઈ પ્રેમ હોય તો એ બાપ અને દીકરીનો પ્રેમ છે સાહેબ. અને બાપ અને દીકરીના પ્રેમ વિશે લખતા તો કવિની કલમ પણ અટકી જાય. નથી દાદ બાપુ નથી લખી શકતા. એક નાનકડી વાત, દીકરીના બાપ પ્રત્યે કેટલો ભાવ હોય છે અને બાપને દીકરી વાલી કેટલી હોય છે. ભલે ઝૂંપડામાં રહેતા હોય, મજૂરી કરતા હોય, અમીર બાપની દીકરી હોય સાહેબ, બાપ અને દીકરીનો પ્રેમ અદ્ભુત છે. ત્યારે એક ભાઈ મૃત્યુ પામે છે અને કુટુંબના વ્યક્તિ ભેગા થઈને નનામી લઈને નીકળે છે. રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. 100-150 માણસનું ટોળું છે. નનામી હાલી જાય છે. રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ કરતા 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 જાતા હતા ને એમાં ગામનો ચોક આવી જાય, ગામનો ચોરો આવી જાય. એટલે એમાં એક વ્યક્તિ છે, પોતાની ફોર્ચ્યુનર કાર છે, સફારી ફેરી છે, કડીમાં રીવડો ટીંગાય છે. ગાડીમાંથી નીચે ઉતરી ધીરે 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 ડગલા માંડતો ચોકમાં જ્યાં નનામી પહોંચી ને ત્યાં આવ્યો અને કીધું એ ભાઈ કોણ ગુજરી ગયું છે? કે મારા ફલાણા ભાઈ ગુજરી ગયા છે. કે નીચે ઉતારો. કે નીચે ઉતારો. લોકો વિચારમાં પડી ગયા સાહેબ તમે ભાનમાં તો છો ને, આ માણસ મૃત્યુ પામ્યો છે, શમશાન યાત્રાએ જાય છે. કે ના નીચે ઉતારો. કીધું તમને એકવાર નીચે ઉતારો. હવે હતો વિસ્તારનો મોટો માણસ એટલે કોક ને તું આને યાર ક્યાં આપણે ટક્કર લેવી. એટલે નનામીને નીચે ઉતારે છે. આમ મોઢા પરથી કફન લઈને જોયું ને કીધું આના પરિવારમાંથી કોણ હાજર છે? મોટો દીકરો આવ્યો હળી કાઢીને, મારા બાપુજી બોલો શું કામ છે? આના પાસેથી મારે રૂપિયા 15 લાખ લેવાના છે. જે વ્યક્તિ ગુજરી ગયો છે, મૃત્યુ પામ્યો છે, એના પાસેથી મારે 15 લાખ રૂપિયા લેવાના છે. હવે તું કબૂલી લે, પછી આને અગ્નિ સંસ્કાર કરવા દો. એટલે મોટા દીકરા કીધું કે એ બધી વાત સાચી, આ તો કુટુંબ બધું હારે આવ્યું છે એટલે. બાકી આમ જો હું તો 11 વર્ષથી નોખો છું બાપુજીથી, મને ક્યાં ભળતું નથી, આ તો બધું આવવું પડ્યું. એનાથી નાનાને કીધું કે તું ચૂકવી દે. કે ભાઈ આપણે તો 2 વર્ષ થાય લગ્ન કરે, હું તો ભીમાં છું ભાઈ, હપ્તા વાળા મને હક ન લેવા દેતા ભાઈ. એ બધું આ કટમ ને ક્યાં કાક કરે કટમ. એનાથી નાનાને કીધું કે મારી તો જે હગાઈ છે, લગ્ન તો બાકી છે, એ બધું ક્યાં આપણે કરવું? બાપુને હારે ગયો ભાઈ, બધું આપણે કાંઈ નહીં. સાહેબ 150 માણસનું ટોળું ચોકમાં બેઠા છે, સબ પડ્યું છે અને સબ પોતપોતાની રીતે ઓટલે બેઠા બેઠા બીડીયું જગવે છે. અને સામે માણસ કીધું કે જ્યાં સુધી તમે 15 લાખ રૂપિયા ન આપો ત્યાં સુધી હું અગ્નિ સંસ્કાર નહીં કરવા દઉં. સૌ પોતપોતાની રીતે ટોળા ભીખાઈ ગયા ને એમ કહેવાય કે પોતાના ગામના ઓટલા જ્યાં બેઠા હતા ત્યાં જઈને બીડીયું જગવી ભાઈ વિચારવા પડી ગયા. હવે 15 લાખ રૂપિયા જેવી માતબર રકમ છે, આ કઈ રીતે એકઠી કરવી? કોણ આપે? કોણ ભોગવી લે? કુટુંબ પણ બધું વિચારમાં પડી ગયું. ભાઈ એનો ઘરનો મામલો છે, આપણે એક બાજુ બેસી જાઓ. ધીરે 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 વાત વહેતી થઈ ગઈ ભાઈ. બજારમાં થતા જ્યાં મરણ થઈ ગયું હતું એના ઘરે જઈ અને બૈરાના ટોળામાં સડપણ વાત થાય. સાંભળ્યું કે હા કે હજી શમશાન યાત્રા પહોંચી નથી હો. કે કા કે કોઈક લેણદાર આવ્યો છે, જે ભાઈ ગુજરી ગયા છે એનો લેણદાર છે, અને એને એમ કીધું કે જ્યાં સુધી તમે રૂપિયા ના આપો ત્યાં સુધી આને અગ્નિ સંસ્કાર કરવા નહીં દઉં. એટલે ચોકમાં બેઠા છે ને ઈ ધીમે 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 વાત છે ઈ મરનાર ભાઈ જે છે એની દીકરીના કાને સડાણી કાન માંડ્યા છે હળવેક. શું કહો છો બેન? હજી શમશાન નથી પહોંચ્યા? ના. કેમ? કે કોઈ લેણદાર આવ્યો છે પૈસા માટે, એને કીધું પેલા રૂપિયા આપી દો પછી અગ્નિ સંસ્કાર કરવા દો. એવી વાત છે તો હા. ગૌશાળાના ધણમાંથી જેમ ગાય ચરતી હોય ને એના વાછરડું સાંભળી જાય, જેમ ગાયના ટોળામાંથી ગાય જેમ હળી કાઢે એ પોતાના બાપના ઘરમાં જઈ અને પટારો ખોલી અને એક રૂમાલની એમ કહેવાય
પોટલી છે એ કાઢીને દીકરીને હાથમાં લઈને ગડગડતી દોટ કાઢે સાહેબ અને આવી સીધી ચોકમાં ભાઈ ઉભો છે લેણદાર છે આવી દીકરી એટલું બોલી કે ભાઈ એ કાકા શું છે શરમ તો કરો અમે ક્યાં છીએ કે મરનાર ભાઈ પાસેથી રૂપિયા 15 લાખ લેવાના છે કોઈ કબૂલી લે તો અગ્નિ સંસ્કાર કરવા દઉં નહીતર નહીં કરવા દઉં ત્યારે દીકરી એટલું બોલે છે કાકા તમારી દીકરી નથી લાગતી હે તમારા ઘરે દીકરી નહીં હોય કાકા થોડીક તો શરમ કરો નકર આ રૂપિયાને જ પ્રેમ કરો છો મારો બાપ મૃત્યુ પામ્યો છે શમશાન યાત્રાએ જાય છે અને રસ્તામાં તમે આવી રીતે ઈ વખતે દીકરીએ પોતાના રૂમાલની પોટલીમાં જવાબ આપે છે લેણદારને કાકા ઘરેથી નીકળી ત્યારે મને કીધું નતું તારા બાપાનું મૃત્યુ થયું છે એ કાકા હું ઘરેથી નીકળી ત્યારે એવો ફોન આવ્યો હતો કે તારા પપ્પાની તબિયત ખરાબ છે અને હુંડલી ઘરેણું પહેરીને ત્યાંથી નીકળી ગઈ ગામના ભાદરમાં આવી ત્યારે ખબર પડી મારા બાપાનું મૃત્યુ થયું છે આ પોટલી છે ને એમાં મારા બાપાએ મને કરિયાવરમાં આપેલા દાગીના છે આ 5 લાખ રૂપિયાના છે અત્યારે તમે 5 લાખના દાગીના લઈ લો અગ્નિ સંસ્કાર કરવા દો હું ઘરે જઈને મારું 10 લાખનું મકાન છે વેચીને તમારું લેણું પૂરું કરી દઈશ બાકી હું મારા બાપને અગ્નિ સંસ્કાર ખાતો અટકવા નહીં દઉં એટલી જ આ દીકરીએ વાત કરી સાહેબ એક તલવારના જાત કે 50 મર્દોના માથા પડી જાય એવો ભીડ બદલા જેવો બાપ છે એમ કહેવાય કે એને પોતાની દીકરી યાદ આવી કે મારી દીકરી હોત તોય મને આટલો પ્રેમ કરે જ ને સાહેબ એ માણસ નીચું જોઈ ગયો અને પગના અંગૂઠાથી ધરતી મળ્યો ખોતરવા ધરતી માગ દે તો હમાઈ જાવ આવી પરિસ્થિતિ થાય અને એટલું જ બોલે બસ બેટા એ દીકરી એક પણ શબ્દ હવે ન બોલીશ કે કા રવા દે બેટા કે પણ કાકા લઈ લ્યો તમને દેવા આવી છું દેવાની વાત તો એક બાજુ રહી બેટા હવે મારી વાત તો સાંભળ કે શું કે મારે આને 15 લાખ લેવાના નહોતા કે તો મારે એને દેવાના હતા હું સાચો વારસદાર ગોતતો તો કોના હાથમાં મારે રૂપિયા દેવાય ભલા મારે મેં એના દીકરાની તમામની વાત જાણી લીધી પણ મારે એને દેવાના હતા હવે હું તારા હાથમાં રૂપિયા દેવા માટે આવીશ બેટા મારે દેવાના છે પ્રેમ હોય ને તો દીકરી છે ને ત્યારે કવિ દાદ લખે છે દીકરી દીકરી છે સાહેબ હે મારા ફળિયાના એ વડલા કેરી ડાળે એક હિંચકો હિરલે એ પંખીડા આવીને ઉડી જાય હે પંખીડા આવીને ઉડી જાય હેન ટહુકો તારો એ ધીણી તને વઢવાના એ હતા રે મનમાં ઘણા કોટ પણ તે ગુનો એકે નો કર્યો હજી માંડ રે ગાડી તે તો હજી માંડ રે ગાડી તે તો વરઘોડો તારો રે એ ધીણી તારી એકલી બધી છે ગરવાઈ અન ધીણી તારી એટલી એ બધી છે ગરવાઈ બોલો ગરવો તો ટૂંકો રે અન તને સો સલામ મારા ફૂલ હે તને સો સલામ મારા ફૂલ દાદ તારી પાસે નાનો રે પડ્યો હે મારા ફળિયાના એ વડલા કેરી ડાળે હિંચકો હિરલે એક પીડી તે ચકલી રે આંગણીએ રમવા એક પીડી તે ચકલી રે આંગણીએ રમવા આવી
એક પીળી તે ચકલી રે આંગણીએ રમવા નહીં આવી. એક પીળી તે ચકલી રે આંગણીએ રમવા. થોડોક સમય લેવાનો છે પણ 5 જ મિનિટનો સમય લઈ લો બાપુ. એક જ ફરમાઈશને ન્યાય આપીને પછી આગળ કરો, કારણ કે હવે સાહિત્યનો ટાઈમ પૂરો થઈ જાય, પછી તો ભજન જ કરવા છે અને અમે ઠેઠ સુધી સાંભળશું. તે જે કલાકારો બાકી છે એને ક્ષમા ચાહું છું, કારણ કે પ્રોગ્રામ તો રોજના હોય જ છે પણ અમુક પ્રોગ્રામ અમારા માટે અગત્યનો હોય છે, કારણ કે અહીંયા ચંદુભાઈ અને દીપકભાઈ આ પરિવારના એટલા બધા ઋણી છીએ. ત્યારે અનુરૂપની વાતો મને એક ફરમાય છે, એક ગઝલ નાની એવી નાજીરની ગઝલની ફરમાય છે લઈ અને પછી હું મારા શબ્દોને વિરામ આપીશ. ત્યારે સાહેબ સાંભળજો, આ કાયાનું એવું છે, ક્યારે ભરોસો દગો દઈ દે એનું નક્કી નથી, એમ ક્યારે કોણ કોને દગો દઈ દે એ નક્કી નથી હો સાહેબ. હા, ત્યારે નાજીર લખે છે, એ પથિક તું ચેત જે પતના, એ પથિક તું ચેત જે પતના, સહારા પણ દગો દેશે. પથિક તું ચેત જે પતના, સહારા પણ દગો દેશે. મને તો એમ કે હમણાં, શબ્દ મને બહુ ગમે છે સાહેબ, મને તો એમ કે હમણાં છરી જાશે નઠારા મેં. મને તો એમ કે હમણાં છરી જાશે નઠારા મેં. ખબર નહોતી મુझने કે, ખબર નહોતી મુझने કે તિખારા પણ દગો દે. ખબર નહોતી મુझने કે તિખારા પણ દગો દેશે. મહારાજ હાથથી મારી નૌકા નહીં ઉડાડે તો મજધારે. હું મહારાજ હાથથી મારી નૌકા ને હે ઉડાડે તો મજધારે. ખબર નહોતી મુझने કે, ખબર નહોતી મુझने કે. હા ચંદુભાઈ, અરે હું સોટાડી દઉં. નાજીર કે છે, હું મારા હાથથી મારી નૌકાને બુડાડે તો મજધારે. ખબર નહોતી મુझने કે ઓલા કિનારા પણ દગો દેશે. ખબર નહોતી મુझने કે કિનારા પણ દગો દેશે. હવે જાણો
કરશો કોઈ નહીં વિશ્વાસ હું લાવું મને મજબૂર ના કરશો કોઈ એ નહીં વિશ્વાસ હું લાવું શું કામ અમારા ના અનુભવ છે નાદિરના કુંભારવાડામાં ભજન હતા અને એને જવાનું હતું જિલ્લા પંચાયતમાંથી નાજાભાઈ છૂટી નહોતા આપતા એ પણ જાવ છે ને બાપા હું મારા ટાઈમે પાછો નોકરી આવી જાય તો કે ના ભાઈ તું નોકરીમાં ટાઈમે આવે ને ભજન બધું કે નોકરીને ભજનને ભેગું ન થાય અરે કે પણ બાપા જવા દો ને મને વહી આવીશ મારા ટાઈમે મારી નોકરીમાં કાંઈ ખલર નહીં પડવા દઉં કારણ કે જિલ્લા પંચાયતમાં ફટાવાળા તરીકે પોપટ દાદા નાજીર હતા પણ જવા તો દો તો કે ના અને એ જ વખતે બહુ કીધું પછી ઓલા સાહેબ કઈ માન્યા નહીં એટલે નાજીરે ને અહીંયા રાજીનામું આપ્યું એ જ વખતે ગઝલ લખી જે દિલમાં દયાને સ્થાન નથી જ્યાં વાત ન કર દિલ ખોલીને જે દિલમાં દયાને સ્થાન નથી જ્યાં વાત ન કર દિલ ખોલીને એ પાણી વિનાના સાગરની એ નાજીરને કછી જરૂર નથી હું માગું અને તું આપી દે એ વાત મને મંજૂર નથી એ હાથને મારા હું ફેલાવું તો કાઈ તારી ખુદાઈ અહીંયાથી દૂર નથી હું માગું અને તું આપ એના અનુભવ અને વેદના લખેલી છે ત્યારે મને મજબૂર ના કરશો કોઈ નહીં વિશ્વાસ હું લાવું અમારા ના અનુભવ છે તમારા પણ દગો દેશે અમારા ના અનુભવ છે તમારા પણ દગો દેશે ઘણી વખત ખબર જ હોવા છતાં આ છેલ્લી પંક્તિ ગઝલ બહુ લાંબી છે પણ મારો ગાવાનો વિષય નથી અને ઘણા બધા કલાકાર મિત્રો બાકી છે એટલે બધાને ન્યાય મળે ત્યારે ખબર જ છે કે આપણને ઘણી વખત આ થવાનું છે પણ છતાંય જાણું છું સદા નિષદિન હાય જાણું છું સદા નિષદિન લૂંટાવા જાવ છું નાજીર જાણું છું છતાં નિષદિન લૂંટાવા જાવ છું નાજીર શિકાયત ક્યાં રહ્યા અફસોસ કોનો કરો નાજીર કે શિકાયત કોને કરવી શિકાયત ક્યાં રહ્યા ઓલા લૂંટારા પણ દગો દેશે શિકાયત ક્યાં રહ્યા લૂંટારા પણ દગો દેશે પથિક તું જે પથમાં સહારા પણ દગો દેશે છોટું આમ તેની જેવી સાહેબીને એનો એવો ઠાર તેની જેવી સાહેબી એનો એવો ઠાર છે મોટા લોકો વિમાન માટે હી કરે જાય છે જેની જેવી સાહેબી એનો એવો ઠાર છે ને મોટા લોકો વિમાનમાં બેહી ઘેર જાય છે એક કોઈના ઘેર ઘોડા ગાડી કોઈના ઘેર મોટર
સાયકલ ગામડામાં જુઓ હજી ગાડા જોડાય છે સાયકલ ને સ્કૂટર ની દોડ ધામ થાય ત્યારે એ મારા દેવા પગે હાલીને ભજનો માં ગાય છે જીવતા છે બાપ એ રામ ભક્ત કહે આ તો જીવતાનો ઠાઠ છે ને મર્યા પછી નાના મોટા શમશાને જાય છે મર્યા પછી નાના મોટા શમશાનમાં જાય છે રાવણ સરીખો રાજીઓ પ્રગટ में रूपમાં રાવણ સરીખો એક રાજીઓ ને પ્રગટ में रूपમાં હાલ હાજી તારા એ હાલા તારા હાથ વખાણું એ પછી તારા પગડા વખાણું એ હાલ હાજી તારા હાથ વખાણું એ પછી તારા પગડા વખાણું એ હાલ હાજી તારા હાથ વખાણું એ પછી તારા પગડા અને છેલ્લી પંક્તિ મને જે ગમે છે એ માટે મા બાપની પાછળ જો બહુ ભણી ગયા છે સુધરી ગયા છે અને ફરી આપણે વંદન કરીએ છીએ આમાં તો બહુ વિડીયોમાં નાજા ભાઈ આપણે તો બહુ ધ્યાન રાખવું મને એવું થાય છે મારે ભજન ચાલુ કરી દેવા ગાવાનું હું એટલે વધારે ગાઉં છું હું કામ માફી માંગવાનો પ્રશ્ન જ ન આવે ગંગા સતી 5 ભાઈ કહી ગયા દાસ સતારના ગુરુ અનવર મળી ગયા વાત પૂરી કોઈ કહે જ નહીં માફી માંગો અને બહુ એવું લાગે આંખ્યું બંધ કરીને ગાવા પડે તમારે શું વાંધો અને અમારું તો પોઈન્ટ પકડાય બોલો એટલે પણ ભણી ગયેલાના વિરોધ નથી કરતો બહુ સારી વાત છે પણ મા બાપની ને માવતરની પાછળ સાહેબ જે કાંઈ કરે છે ને મને વધારે એ ગમે છે મને કદાચ 5 કરોડનો બંગલો રાખીને બેઠો ને એમ કે પપ્પાની કાન તો એકચ્યુઅલી આપણે 2 દિવસમાં પૂરું કરી દીધું તો હું એની સાયે ન પીવું સાહેબ એના બાપનું 12મું જો સારું ન કરી શકતો હોય એને ત્યાં શું જાવ આપણે હે કારણ કે એ બધાથી ન થાય કોનાથી થાય ને કોનાથી ન થાય છેલ્લી પંક્તિ ખવરાવીને પછી ખાવાનું કરુણા પાવાનું ગુણ ગાવાનું ખવડાવીને ખાવાનું ઘોડે ચડવાનું મુસેતાનું ખવરાવીને ખાવાનું એ સત્સુરવીરતાનું પ્રભુ કૃપાનું વીર કૃપાનું મહારથી સત્સુરવીરતાનું પ્રભુ કૃપાનું વીર કૃપાનું મહારથી વિદ્વા વરવાનું રણ ચડવાનું ના મર્દોનું કામ ન